જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જેમાં કરન્ટ્સ પણ આપણે આવરી લીધેલું છે અને જે વારંવાર પૂછાતા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તેનો પણ સમાવેશ કરેલો છે। આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો અને ટોપિક છે। જોઈએ, ગુજરાત રાજ્યમાં હાલ કેટલા જિલ્લા છે? ગુજરાત રાજ્યમાં હાલ 34 જિલ્લા છે। પહેલાં કેટલા હતા? 33। 2025માં બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે, જેમાં 8 તાલુકા છે। તો ખાસ મોસ્ટ આઈએમપી રહેશે આ પોઈન્ટ, યાદ રાખી લેજો। કેટલા જિલ્લા છે? 34। 33 હવે તમારે ભૂલી જવાના છે। 2025માં કયા જિલ્લામાંથી જિલ્લો બનાવવામાં આવ્યો? તો બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લો બન્યો છે। કયો જિલ્લો છે? વાવ થરાદ તેનું નામ આપેલું છે અને તેમાં કેટલા તાલુકા છે? તો 8 તાલુકાઓ આવેલા છે। ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1855માં થઈ હતી। ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે પ્રથમ ટ્રેન છે તે ગુજરાતમાં ચાલી હતી। ભારતમાં પૂછે તો ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ ટ્રેન છે તે ચાલી હતી। ગુજરાતમાં પૂછે તો 2 વર્ષ પછી એટલે કે 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર। સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે? હાથમતી નદી છે। ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે? તો 17 છે। પહેલાં કેટલી હતી? 8 હતી, પરંતુ 2025માં ગુજરાતમાં નવી 9 મનપા એટલે કે મહાનગરપાલિકા છે તે બની ગઈ છે, જેની અંદર નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે। જૂની 8 મહાનગરપાલિકા કઈ છે તે પણ આપણે જોઈ લઈએ તો તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો। તો જૂની 8 અને નવી 9 ટોટલ 17 મહાનગરપાલિકા છે તે ગુજરાતમાં બની ગઈ છે। ખાસ યાદ રાખી લેજો આ ટોપિક, આમાંથી પ્રશ્નો છે તે પૂછાઈ શકે। ગુજરાતમાં કઈ જગ્યાએ સરદાર સરોવર આવેલું છે? કેવડિયા કોલોની ખાતે, નવાગામ ખાતે આવેલું છે। ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની છે। વિશ્વ પ્રસિદ્ધ પટોળા ગુજરાતમાં ક્યાં બને છે? પાટણમાં બને છે। ઈસબગુલનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? મહેસાણા જિલ્લામાં। ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે? 7 મોટી નદીઓ આવેલી છે। ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? હિંગોળગઢમાં આવેલું છે। ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? સરદાર સરોવર। જો પૂછવામાં આવે ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે તો નળ સરોવર। ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો પણ જવાબ આવશે નળ સરોવર। કૃત્રિમ સરોવર પૂછે તો સરદાર સરોવર, ખાસ યાદ રાખવું। મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ પ્રથમ, સોલંકી વંશના રાજા હતા। મોઢેરાનું સૂર્ય મંદિર છે તે કર્કવૃત પર આવેલું છે। તેની સામે એક્ઝેક્ટ મોટો કુંડ આવેલો છે, તેનું નામ રામકુંડ છે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે, તો વિડીયો વ્યવસ્થિત જોજો અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? સરદાર સરોવર નર્મદા યોજના છે। ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા બંદર। કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? સુલતાનોના ગ્રીષ્મકાલીન નિવાસ માટે નગીનાવાડી છે તે બનાવવામાં આવી હતી। ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે? અરબી સમુદ્ર આવેલો છે। ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ। ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? નર્મદા નદી છે। સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી। સૌથી મોટી નદી પૂછે તો નર્મદા નદી। પાણીનો જથ્થો છે તે નર્મદામાં વધારે છે। ભારત દેશના સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ હતા અને બીજા છે નરેન્દ્ર મોદી। ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા મળે છે? નલિયામાં।
-0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો ડાંગ જિલ્લામાં પડે છે. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે? વીર કવિ નર્મદ. ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? તો ગુજરાતમાં ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, જેમાં ચાંપાનેર, અમદાવાદ શહેર, ધોળાવીરા અને રાણકી વાવનો સમાવેશ થાય છે. ચાંપાનેર 2014માં, ત્યારબાદ 2017માં અમદાવાદ અને ધોળાવીરા છે તે 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ક્યારે મળ્યો એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે? ઝવેરચંદ મેઘાણી. તેમનો જન્મ ચોટીલામાં થયો હતો અને પહાડના બાળક તરીકે તેઓને ઓળખવામાં આવે છે. ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? નર્મદા નદીના કિનારે વસેલું છે. નર્મદા નદીના કિનારે અથવા તો નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ છે તે આવેલો છે ભરૂચ ખાતે. ગુજરાતના પ્રસિદ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. તો એ છે ભાલિયા ઘઉં. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં પણ પાણી ખૂટતું નથી? તાતણીયો ધરો. વિશાળ હમીરસર તળાવ ક્યાં આવેલું છે? ભુજમાં આવેલું છે. ગુજરાતમાં કયા સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે? વૌઠા ખાતે. ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાનો ભંગ કરવાના આશયથી કરી હતી? મીઠાનો કાયદો. 12મી માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ થાય છે અને 6 એપ્રિલના રોજ સવારે વહેલા ચપટી મીઠું ઉપાડીને ગાંધીજી છે તે મીઠાના કાયદાનો ભંગ કરે છે. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારણમાં આવેલું છે. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત પસાર થાય છે. ગુજરાતના ટોટલ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત્ત છે તે પસાર થાય છે. અસાગમ પાક તમે યાદ રાખેલું હશે. ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? તો એ છે પવિત્ર ઈરાનશાહ ફાયર ટેમ્પલ. અમદાવાદમાં આવેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? કાત્યોકના મેળામાં થાય છે. દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? મહેસાણામાં આવેલી છે દૂધસાગર ડેરી. સમાજસેવક અને દેશભક્ત શ્રી રવિશંકર મહારાજને કયું ઉપનામ મળ્યું હતું? મુઠ્ઠી ઉંચેરો માનવી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? આણંદમાં આવેલું છે. NDDP તેનું પૂરું નામ પણ પૂછાય છે તો યાદ રાખજો. નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન આણંદમાં આવેલું છે. અમૂલ ડેરી પણ આણંદમાં આવેલી છે. ગુજરાતમાં દીપડા અને સાબર માટે કયું અભયારણ્ય જાણીતું છે? બરડીપાડા અભયારણ્ય ડાંગ જિલ્લામાં આવેલું છે. રીંછ માટે ગુજરાતમાં કયા સ્થળે અભયારણ્ય બનાવવામાં આવ્યું છે? રતનમહાલમાં છે. ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસનકાળમાં શરૂ થયો હતો? મૂળરાજ સોલંકીના સમયમાં સોલંકી યુગમાં શરૂ થયો હતો ગુર્જર દેશ શબ્દ. ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે? પાકિસ્તાન સાથે સ્પર્શે છે ગુજરાતનો કચ્છ જિલ્લો. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? અમદાવાદ છે કાલુપુર રેલવે સ્ટેશન. અમદાવાદમાં ગાંધીજીએ સૌપ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો? કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો. જૈનોના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા દેરાસરો છે? 863 દેરાસરો પાલિતાણામાં જે શેત્રુંજય પર્વત આવેલો છે ત્યાં ટોચ પર આવેલા છે. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી છે? સુરતમાં બની હતી. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? શ્રીસ્થલ. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? તો તે વલભીપુરમાં હતી, જે હાલમાં પણ વલભીપુર આવેલું છે ત્યાં વલભી વિદ્યાપીઠ હતી. ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ? તો એ છે પોર્ટુગીઝો.
આવનાર પ્રથમ, જનારા છેલ્લે. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? સૂર્યપુત્રી. વિશ્વભરમાં જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી ક્યાંના મૂળ નિવાસી હતા? ચોરવાડ, ગુજરાત. ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? દીવ પર હતું. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928માં થયો હતો. અસહકારની ચળવળનો આરંભ કઈ સાલમાં થયો હતો? 1920માં. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું? ભરૂચ બંદર. ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? ચંપારણ સત્યાગ્રહમાં. આબુમાં આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? વિમલ મંત્રીએ બંધાવ્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી તુરંત કયું શહેર પાટનગર બન્યું? અમદાવાદ બન્યું હતું. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ અને તુરંત જ છે તે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર સિટી છે તે વિકસાવવામાં આવ્યું અને 1971થી ગાંધીનગર છે તે આપણા ગુજરાતનું પાટનગર બન્યું છે. ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત ધરાવે છે? કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લામાં ફ્લેમિંગો એટલે કે સુરખાબ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. સુરખાબ છે તે આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી પણ છે. વડોદરા રાજ્યમાં કયા મરાઠા રાજવીઓનું શાસન હતું? ગાયકવાડ રાજાઓનું શાસન હતું. વિરમગામમાં આવેલું મુનસર તળાવ કોણે બંધાવ્યું છે? મિનળ દેવીએ બંધાવ્યું હતું, સિદ્ધરાજ જયસિંહના માતાશ્રી. સુવિખ્યાત સંત જલારામ બાપાનું સ્થાનક સૌરાષ્ટ્રમાં કયા સ્થળે આવેલું છે? વીરપુરમાં આવેલું છે. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું? સુરત શહેર. ઈસવીસન 1919માં કયા એક્ટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાલ પડી હતી? રોલેટ એક્ટ વિરુદ્ધ હડતાલ પડી હતી. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? શંખેશ્વર આવેલું છે. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયો હતો. ભીલોના ઉત્કર્ષ માટે 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ કરી હતી, અમૃતલાલ ઠક્કર. ગાંધીજીનો નિર્વાણ દિન કયો છે? 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીનું અવસાન થયું હતું. હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે? ધંધુકા છે. તેમનો જન્મ વિક્રમ સંવંત 1088ની કારતક પૂર્ણિમાની રાત્રે થયો હતો. હેમચંદ્રાચાર્ય એક મહાન જૈનાચાર્ય હતા. દીક્ષા પહેલાં તેમનું નામ ચાંગદેવ હતું. તેમના પિતાનું નામ ચાચિંગ અને માતાનું નામ પાહિણી દેવી હતું. તેમનો જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. ગુજરાતના ઇતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? સોલંકી યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ગુજરાતમાં સોલંકી એટલે કે ચાલુક્ય વંશના રાજાઓનો સમય ઈસવીસન 942માં મૂળરાજ પ્રથમે સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ બીજાના સમયમાં આશરે ઈસવીસન 1299માં તેનો અંત આવ્યો હતો. સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર છે તે વિકાસ થયો હતો. તો સોલંકી યુગ છે તે ગુજરાતનો સુવર્ણ યુગ છે. તેને ચાલુક્ય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પૂછે સોલંકી યુગની સ્થાપના કોણે કરી? તો મૂળરાજ પ્રથમે કરી હતી. સોલંકી યુગના છેલ્લા રાજા કોણ હતા? તો કર્ણદેવ બીજા. અને તેનો સમયગાળો પણ તમે યાદ રાખી શકો છો. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? ટાગોર હોલ, પારડી ખાતે આવેલ છે. કવિ અખો અમદાવાદમાં ક્યાં રહેતા હતા? દેસાઈની પોળ, ખાડિયામાં રહેતા હતા. હાલનું વડનગર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતું હતું? આનર્તપુર તેનું જૂનું નામ છે. શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે 200થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બને છે? જવાબ આવશે નળ સરોવર.
કયો મોગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? ઔરંગઝેબ. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદમાં થયો હતો. હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ કઈ ભાષામાં રચાયું હતું? પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ છે. ગુજરાત રાજ્યનો કયો વિસ્તાર ગીચ જંગલો, વિવિધ જાતિના વન્યજીવો, આદિવાસી સંસ્કૃતિ તેમજ અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશો કરતાં અલગ તરી આવે છે? તો એ છે ડાંગ. ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો. તો એ છે જાદી રાણા. ગુજરાતમાં પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? સંજાણ બંદરે ઉતર્યા હતા. ભારતની અંદર પારસીઓ છે તે સર્વપ્રથમ ગુજરાતમાં આવે છે સંજાણ બંદરે, અને જાદી રાણા છે તેને આશ્રય આપે છે. લોથલ કેટલા વર્ષ પહેલાંનું બંદર હશે તેમ મનાય છે? અંદાજે 4000 વર્ષ પહેલાંનું બંદર હોય તેવું માનવામાં આવે છે. બનાસ નદીનું પ્રાચીન નામ શું છે? પરનાસા છે. ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું? અમદાવાદ હતું, હાલ ગાંધીનગર છે. પાવાગઢમાંથી નીકળતી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? વિશ્વામિત્ર ઋષિના નામ પરથી એ નદીનું નામ છે વિશ્વામિત્રી નદી, જે વડોદરા શહેરની મધ્યમાંથી નીકળે છે અને તેને મગરોની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ગુજરાતમાં કુલ કેટલા ગામડા આવેલા છે? 18,584 ગામડા. ગુજરાતમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે? 14,292 ગ્રામ પંચાયતો આવેલી છે. ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયતો આવેલી છે? 248. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે? અમદાવાદ શહેર. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો 5મું સ્થાન ધરાવે છે. પ્રથમ વિસ્તારની દ્રષ્ટિએ છે રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. 3 છે આપણા પાડોશી રાજ્યો છે. ઉત્તરમાં આપણું રાજસ્થાન આવેલું છે, પૂર્વમાં મધ્યપ્રદેશ અને નીચે દક્ષિણમાં મહારાષ્ટ્ર આવેલું છે. એક ઉત્તર પ્રદેશ તમારે યાદ રાખવાનું છે, એ પછી ફરીને ગુજરાત પર આવવાનું છે. જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? લાખોટા ફોર્ટ, તેને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. ગુજરાત ભારતમાં કઈ દિશાએ આવેલું છે? તો પશ્ચિમ દિશામાં આવેલું છે. અડાલજનું પ્રાચીન નામ શું છે? ગઢ પાટણ. ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? કચ્છ જિલ્લો. કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? ઉત્તરાયણ છે. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર છે તે ઉજવવામાં આવે છે, એટલે કે અંગ્રેજી તારીખ પ્રમાણે આ હિન્દુ તહેવાર ઉત્તરાયણ છે તે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? 67 સેન્ટીમીટર પડે છે. ગુજરાતમાં કુલ કેટલા વિસ્તારમાં રણ પથરાયેલું છે? 27,200 ચોરસ કિલોમીટરમાં રણ છે તે પથરાયેલું છે. સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? સાપોનું નિવાસસ્થાન. સાપુતારા છે તે ગુજરાતનું એકમાત્ર હવા ખાવા માટેનું સ્થળ છે જે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતની કઈ 3 નદીઓ અંતસ્થ ગણાય છે? સરસ્વતી, બનાસ અને રૂપેણ. કુંવારિકા નદીઓ પણ કહેવાય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન 1. ગુજરાત રાજ્યમાં હાલ કેટલા જિલ્લા છે? અગત્યનો પ્રશ્ન. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? ત્રીજો પ્રશ્ન. ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે અને કઈ કઈ છે? 4. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.